ચાલો ધોરણ 12 બાયોલોજીના તમામ વિદ્યાર્થીઓ ધ્યાન આપે. આપણે કુલ 6 ચેપ્ટર પૂરા કર્યા છે. સળંગ 1 થી 4, પહેલો, બીજો, ત્રીજો, ચોથો, અને પાછળના યુનિટમાં પ્રકરણ 13 અને પ્રકરણ 15, પ્રકરણ 16. તો આપણે આજે 4 પ્રકરણ પૂરા કર્યા પછી 5મું પ્રકરણ છે એ શરૂ કરવા જઈ રહ્યા છીએ. 5મું પ્રકરણ એટલે જીનેટિક્સ છે, જનીન વિદ્યા. અને 5મા પ્રકરણનું નામ છે આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો, પ્રિન્સિપલ્સ ઓફ ઇનહેરિટન્સ એન્ડ વેરિએશન. આ પાઠનું વેઇટેજ આપણે ગણીએ મિત્રો તો કુલ 9 માર્કનું આ પાઠનું વેઇટેજ છે. એમાંથી MCQ 3 પૂછાય છે એટલે 3 માર્ક, 2 ગુણનો 1 ક્વેશ્ચન પૂછાય છે એટલે 2 માર્ક, અને 4 ગુણનો 1 ક્વેશ્ચન પૂછાય છે એટલે 4 માર્ક. 4 ને 2 6 ને 3 9 માર્કનું આ વેઇટેજ છે. પાઠ થોડોક લાંબો છે, પણ જો વ્યવસ્થિત રીતે શીખવામાં આવે એના શબ્દોની સમજૂતીથી તો આ પાઠ છે એની અંદર ક્યાંય માર્ક કપાય એમ નથી. પ્રશ્ન બરાબર સમજવાના છે અને શબ્દ બરાબર સમજવાના છે તો આ પાઠની અંદર કોઈ મુશ્કેલી પડતી નથી. ચાલો શબ્દ આપણે અહીંયાથી શરૂ કરીએ. આનુવંશિકતા. મિત્રો, આ પ્રકરણ સમજવા માટે અમુક શબ્દોની સમજૂતી તમારે ખાસ લઈ લેવી જોઈએ. શબ્દોની સમજૂતીની અંદર પહેલો શબ્દ જે છે એ હું તમને સમજાવું છું. આનુવંશિકતા કોને કહેવાય? આપણે જાણીએ છીએ કે માતૃપેઢી એટલે કે માતા પિતા, એના લક્ષણો બાળ પેઢીની અંદર ઉતરી આવે. આ જે ઘટના છે એ ઘટનાને આનુવંશિકતા કહેવાય. હવે અહીંયા માતૃપેઢી શબ્દ પણ વાપરી શકીએ, પિતૃપેઢી પણ શબ્દ વાપરી શકીએ. ટૂંકમાં માતા અને પિતા એ પેઢી એટલે માતૃપેઢી, એના લક્ષણો બાળ પેઢીમાં ઉતરી આવે એ ઘટનાને આનુવંશિકતા કહેવાય. દાખલા તરીકે માતા છે એના વાળ સીધા હોય તો પુત્રીની અંદર સીધા વાળ આવે, આ ઘટનાને આનુવંશિકતા કહેવાય. એવી રીતે આંખનો રંગ, ત્વચાનો રંગ, આંખનો રંગ એટલે આંખની કીકીની અંદર એનો રંગ, આ બધા આનુવંશિક લક્ષણો છે. ઊંચાઈ, શરીરનો બાંધો, આ બધા આનુવંશિક લક્ષણો છે સામાન્ય રીતે. તો માતૃપેઢીના લક્ષણો બાળ પેઢીમાં ઉતરી આવે, આ ઘટના એટલે આનુવંશિકતા. અને આ જે લક્ષણો છે, આ લક્ષણો, એ લક્ષણોને આનુવંશિક લક્ષણો કહેવાય. આનુવંશિક લક્ષણો. ઘટના એટલે આનુવંશિકતા, લક્ષણો એટલે આનુવંશિક લક્ષણો. દાખલા તરીકે આ બધા આનુવંશિક લક્ષણો કહેવાય. 2 શબ્દ, પહેલો આનુવંશિકતા, બીજું આનુવંશિક લક્ષણ, ત્રીજું. આ જે ઘટના આવે છે, આ ઘટના બને છે, એ ઘટના રંગસૂત્ર જે આપણા શરીરની અંદર આવેલા છે કોષ કેન્દ્રમાં, એ રંગસૂત્ર ઉપરના ભાગમાં જનીનો આવેલા છે. જનીનો, એ જનીનોના હિસાબે થાય છે. જનીનો એટલે બીજું કાંઈ નથી પણ ડીએનએના ખંડ છે. તો આવા ડીએનએના ખંડ જે રંગસૂત્ર પર ગોઠવાયેલા છે એને જનીનો તરીકે ઓળખવામાં આવે છે. અને આ જનીનો છે એ આનુવંશિક લક્ષણો માટે જવાબદાર છે.
જનીન માટે જુદા જુદા શબ્દો વાપરવામાં આવે છે. એને કારક પણ કહેવાય છે. મેન્ડલે એને કારક કીધા છે. એને અંગ્રેજીની અંદર એલિલ્સ પણ કહેવાય છે. એલિલ્સ કારક અથવા જનીનો જે રંગસૂત્ર ઉપર આવેલા છે. અને રંગસૂત્ર છે એની સંખ્યા નિશ્ચિત હોય અને એ કોષ કેન્દ્રમાં આવેલા છે. તો મેં તમને ત્રીજો શબ્દ સમજાવ્યો જનીન, અને જનીન આનુવંશિક લક્ષણો માટે જવાબદાર છે. ચાલો, ચોથો શબ્દ. આ જે જનીન છે એના જુદા જુદા પ્રકાર છે. એ જનીન જે લક્ષણો પ્રદર્શિત કરે એને પ્રભાવી જનીન કહેવાય. જે લક્ષણો દેખાય એ પ્રભાવી જનીન કહેવાય, અને લક્ષણો પ્રદર્શિત ન કરે એને પ્રચ્છન્ન જનીન કહેવાય. તો જનીનો બે પ્રકારના હોય, પ્રભાવી જનીન, પ્રચ્છન્ન જનીન. આ આનુવંશિક લક્ષણો માટે જવાબદાર છે. પ્રભાવી જનીન ને પ્રચ્છન્ન જનીન એની જોડી હોય છે. એ જોડી છે પ્રભાવી માટે આપણે કેપિટલ શબ્દ વાપરશું. દાખલા તરીકે ઊંચાઈ માટેનું જનીન કેપિટલ ટી છે. તો જનીનો હંમેશા જોડીમાં હોય છે. તો આની આપણે જોડી બનાવીએ તો આમ થયું, ડબલ ટી થયા. આ જોડી છે. આ ઊંચાઈ માટેનું જનીન કહેવાય. એવી રીતે આ નીચાઈ માટેનું જનીન એને સ્મોલ વડે બતાવીએ, એ પણ જોડીમાં હોય તો એ નીચાઈ માટેનું જનીન કહેવાય. જનીનો સામાન્ય રીતે જોડીમાં હોય છે, અને જે જોડી છે એને એલિલ્સની જોડ તરીકે ઓળખવામાં આવે છે. એમાં જો તમે કેપિટલ વડે બતાવો તો એ પ્રભાવી કહેવાય છે, અને પ્રચ્છન્ન છે એ સ્મોલ વડે બતાવવામાં આવે છે. આ પ્રચ્છન્ન છે. તો સ્મોલ પ્રચ્છન્ન જનીન છે, કેપિટલ પ્રભાવી જનીન છે. આ એની અસર બતાવે છે. આ અવ્યક્ત રહે છે. અવ્યક્ત એ વ્યક્ત થતો નથી પણ હોય છે. તો આ જનીનોના પ્રકાર મેં તમને સમજાવ્યા. બરોબર. હવે જો આપણે આમ લખીએ, દાખલા તરીકે કેપિટલ ટી, સ્મોલ ટી, તો આ બે સરખા જ છે. એને આપણે સમયુગ્મી શબ્દ તરીકે ઓળખશું. સમયુગ્મી. અને એક કેપિટલ અને એક સ્મોલ હોય તો એવા જનીનોને વિષમયુગ્મી તરીકે ઓળખવામાં આવે છે. તો જનીનો પાછા બે પ્રકારના હોય, સમયુગ્મી જનીન અને વિષમયુગ્મી જનીન. તો આ બધા શબ્દોની સમજૂતી તમારે બરોબર સમજાવી લેવાની છે, અને તો જ તમને આ પાઠ છે એની શરૂઆત ખ્યાલ આવશે. ચાલો ફરી પાછું જોઈ લઈએ. મેં તમને પહેલો શબ્દ સમજાવ્યો આનુવંશિકતા. માતૃપેઢીના લક્ષણો બાળ પેઢીમાં આવે. આ ઘટના, એ જે લક્ષણો છે એને આનુવંશિક લક્ષણો કહેવાય. બીજો શબ્દ. ત્રીજો શબ્દ, રંગસૂત્ર ઉપર આવા ડીએનએના ખંડ આવેલા છે એને જનીન કહેવાય. જનીન અથવા કારક અથવા એલેલ્સ. ચાલો ચોથું, જે લક્ષણો પ્રદર્શિત કરે એને પ્રભાવી જનીન કહેવાય. જે પ્રદર્શિત ન કરે અથવા અવ્યક્ત રહે, અવ્યક્ત, એને પ્રચ્છન્ન જનીન કહેવાય. સામાન્ય રીતે પ્રભાવીને કેપિટલ ટી વડે બતાવીએ છીએ. એમાં જો સરખી જોડ હોય, આ એ સરખી જોડ છે, આ એ સરખી જોડ છે, બે સ્મોલ છે, બે કેપિટલ છે, તો એને સમયુગ્મી જોડ કહેવામાં આવે છે. એક કેપિટલ અને એક સ્મોલ હોય તો એને વિષમયુગ્મી જોડ તરીકે ઓળખવામાં આવે છે. તો આ શબ્દની સમજૂતી બાદ આપણે પ્રકરણ 5 શરૂ કરીએ છીએ. પ્રકરણ 5 બહુ મહત્ત્વનો ટોપિક છે. આ સામાન્ય માહિતી આપી છે શરૂઆતમાં. આ જગ્યાએ બીજા પેરેગ્રાફમાં આવા તથા એને સંબંધિત અહીંયા ક્વેશ્ચન પહેલો લખી નાખજો. પહેલો ક્વેશ્ચન, આનુવંશિકતા એટલે શું? તેનો આધાર અથવા એના ઘટકો, એના નામ લખો. અને પ્રાચીન સમયમાં, જૂના જમાનામાં તેનો ઉપયોગ કેવી રીતે થતો હતો તે તમે સમજાવો. ફરીથી,
આનુવંશિકતા કોને કહેવાય, એના ઘટકો કયા છે અને પ્રાચીન સમયમાં એનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવતો. તો 3 વિભાગથી આ પ્રશ્નના આ જગ્યાએ શરૂઆતમાં જનીન વિદ્યા કોને કહેવાય એના ઉપર પ્રકાશ પાડ્યો છે. આ વિષય આનુવંશિકતા તથા પિતૃથી સંતતિના લક્ષણોમાં જોવા મળતી ભિન્નતા સાથે સંકળાયેલ છે. અહીંયા જોઈએ તો આનુવંશિકતાની વ્યાખ્યા આપેલી છે. વ્યાખ્યા, આનુવંશિકતા એટલે કે જેના દ્વારા પિતૃના લક્ષણો સંતતિમાં ઉતરી આવવાની ઘટના, એને આનુવંશિકતા કહે છે. ચાલો, આનુવંશિકતાની વ્યાખ્યા થઈ. અહીંયા એના ઘટકો આપેલા છે. ઘટકો, બરોબર, બે ઘટકો છે. એક ઘટકનું નામ આપ્યું છે ભિન્નતા, અલગપણું, અને બીજા ઘટકનું નામ આપણે લખવાનું છે સમાનતા. સમાનતા અને ભિન્નતા એ આનુવંશિકતાના ઘટકો છે. પ્રાચીન સમયમાં કેવી રીતે ઉપયોગ કરવામાં આવતો, અહીંયા પણ મુદ્દા કરી લેજો. આ વ્યાખ્યા આપી આનુવંશિકતાની, આ ઘટકો છે, એના 2 ઘટકોના નામ આપ્યા, સમાનતા અને ભિન્નતા. અને પ્રાચીન સમયની અંદર આનુવંશિકતાનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવતો, તો આ જગ્યાએ જુઓ સાલ લખી છે 8000 થી 10,000 બીસી, બરોબર. એટલે બીસી એટલે બિફોર ક્રાઇસિસ, એટલે કે ઈસુ ખ્રિસ્તનો જમાનો જ્યારે ચાલતો હતો ત્યાર પહેલાં, બિફોર, ત્યાર પહેલાંની આ સાલ, બરાબર. તો ત્યારે શું હતું કે વનસ્પતિ અને પ્રાણીની અંદર, પ્રકૃતિની અંદર એનો અભ્યાસ કરવામાં આવતો. એક ઉદાહરણ આપ્યું છે. ઉદાહરણ, કૃત્રિમ પસંદગી. આપણે પાલતુ જે પ્રાણીઓ છે, એ પાલતુ પ્રાણીઓ છે એ જીનેટિક્સથી આપણે વિકસાવ્યા છે. પાછળના ભાગમાં એક ઉદાહરણ આપ્યું છે, વન્ય ગાયમાંથી બનાવેલી ભારતીય જાત કઈ છે? ઉદાહરણ, પંજાબની શાહીનવાલ ગાય આપણે જીનેટિકલી બનાવવામાં આવી છે, ફેરફાર કરીને બનાવવામાં આવી છે. તો અહીંયા ઉદાહરણ લખવાનું. તો પ્રાચીન સમયની અંદર મનુષ્ય આવા પ્રાણીઓ, નવા પ્રાણીઓ બનાવવા માટે જીનેટિક્સનો ઉપયોગ કરતા. તો પહેલો પ્રશ્ન અહીંયા આપણે જોયું, આનુવંશિકતા કોને કહેવાય? તો આ એની વ્યાખ્યા થઈ. એના કયા ઘટકો છે? ચાલો ઘટકોના નામ લખો. તો આ એના ઘટકોના નામ થયા. અને પ્રાચીન સમયની અંદર કેવી રીતે ઉપયોગ કરતા મનુષ્ય, તો આવા નવા પ્રાણીઓ બનાવવા માટે એક ઉદાહરણ પણ મેં તમને કીધું કે પંજાબની શાહીનવાલ ગાય છે એ આપણે બનાવેલી વન્ય ગાયમાંથી બનાવી છે, આપણા પૂર્વજોએ બનાવેલી છે. તો પ્રાચીન સમયમાં આ રીતના એનો ઉપયોગ કરતા. ચાલો અહીંયા 5.1 છે, ત્યાં ક્વેશ્ચન 2 લખી નાખો. બીજો ક્વેશ્ચન ત્યાં લખો, મેન્ડલની સિદ્ધિ માટે જવાબદાર બાબતો જણાવી વટાણામાં વિરોધાભાસી લક્ષણો જણાવો. મેન્ડલ શું કરવાને સિદ્ધ થયો, શું કરવાને સક્સેસ ગયો, એના માટેનો આ પ્રશ્ન છે. તમને ખબર છે મેન્ડલ જીનેટિક્સની અંદર બહુ મહાન વૈજ્ઞાનિક થઈ ગયો, એને વટાણા ઉપર પ્રયોગો કર્યા છે. તો એના ઉપર આ પ્રશ્ન બનાવવામાં આવ્યો છે, મેન્ડલની સિદ્ધિ માટે જવાબદાર બાબતો કઈ હતી એ જણાવો અને વટાણામાં વિરોધાભાસી લક્ષણો જણાવો. મેન્ડલ શું કરવાને સક્સેસ ગયો? જો અહીંયા 19મી સદીના મધ્યભાગની અંદર ગ્રેગર જ્હોન મેન્ડલ, એની 7 વર્ષ વટાણા ઉપર એને પ્રયોગો કર્યા, 1856 થી 1863, બરોબર. અહીંયા એની જવાબદાર બાબતો લખી છે. કઈ જવાબદાર બાબતો હતી? તો પહેલું, મેન્ડલ છે, 1 નંબર આપી દેજો અહીંયા. મેન્ડલ એ આંકડાશાસ્ત્રીય અને ગાણિતિક તર્કનો ઉપયોગ કરી શકતો હતો. કારણ કે મેન્ડલ છે જીવવિજ્ઞાનનો માણસ હતો,
છતાંય એને આંકડાકીય અને ગણિતનું ઘણું બધું જ્ઞાન હતું અને પરિણામે એ સક્સેસ ગયો. એટલે 1 નંબર આપી દેજો. ચાલો 2 નંબર, એમના પ્રયોગશાળામાં વિશાળ સંખ્યાઓ એ આંકડાકીય દ્રષ્ટિએ મેળવી શક્યો હતો એટલે એ સક્સેસ ગયો. 3 નંબર, ઉત્તરોત્તર પેઢીઓ ઉપર કરવામાં આવેલા પ્રયોગો, બરાબર, એ પ્રયોગોથી એને સફળ ધારણા પોતે કરી અને ભ્રામક વિચારોને બદલી મેન્ડલના આનુવંશિકતાના સામાન્ય નિયમોનું પણ એ નિદર્શન કરી શક્યો હતો. ઘણી બધી પેઢીઓ ઉપર એ પ્રયોગો કરી શક્યો. ચાલો અહીંયા 4 નંબર. 4 નંબર જુઓ, વટાણાના છોડના લક્ષણો આપ્યા છે. દાખલા તરીકે વટાણાના છોડ ઊંચા હોય, નીચા હોય, પીળા, લીલા, બીજવાળા. આના કારણે એ આખું સંશોધન કરી શક્યો. તો વટાણાના છોડના આગળ પણ તમે જુઓ કે ઘણા બધા લક્ષણો છે. શુદ્ધતા એમાં જોવા મળે છે. શુદ્ધ સંવર્ધિત વનસ્પતિ છે, બરાબર. અને શુદ્ધ સંવર્ધિત વનસ્પતિની 14 જાત ઉપર એને પ્રયોગ કર્યા છે એને પસંદ કરીને. હવે કયા કયા વિરોધાભાસી લક્ષણો હતા? આ બધા વિરોધાભાસી લક્ષણો અહીંયા આપ્યા છે જુઓ. દાખલા તરીકે વિરોધાભાસી લક્ષણો જેવા કે ગોળ અથવા ખરબચડા બીજ, પીળા અથવા લીલા બીજ, ફૂલેલી સંકુચિત શીંગ, પીળી શીંગ, લીલી શીંગ, ઊંચા છોડ, નીચા છોડ. આના માટે ટેબલ આપ્યું છે. એ ટેબલમાં વટાણાના વિરોધાભાસી લક્ષણો બતાવ્યા છે. જુઓ આ ટેબલ. દાખલા તરીકે પ્રકારની ઊંચાઈ 2 પ્રકારની, ઊંચા, નીચા. પુષ્પનો રંગ જાંબલી સફેદ, પુષ્પનું સ્થાન કક્ષીય અગ્રીય આગળના ભાગમાં, શીંગ ફૂલેલી સંકુચિત, શીંગનો આકાર લીલો પીળો રંગ, બીજનો આકાર ગોળ ખરબચડો, બધાના 2 લક્ષણો, બીજનો રંગ પીળો લીલો. આ બધા વિરોધાભાસી લક્ષણો છે. જે ઉપરના ભાગમાં હેડિંગ લખેલું છે, વિરોધાભાસી અભિવ્યક્તિઓ. તો મેન્ડલ બીજા ક્વેશ્ચનમાં મેન્ડલની સિદ્ધિ માટે જવાબદાર બાબતો કઈ હતી? તો આ જવાબદાર બાબતો હતી. જુઓ કે એને આંકડાશાસ્ત્રીય જ્ઞાન હતું, એ વિશાળ સંખ્યાની અંદર પ્રયોગો કરી શક્યો, એ ઉત્તરોત્તર પેઢી એના ઉપર પ્રયોગો કરી શક્યો છે, એને વિરોધાભાસી લક્ષણો પણ જોયા છે, એને શુદ્ધતાના લક્ષણો પણ જોયા છે. આ બધા વિરોધાભાસી લક્ષણો બતાવ્યા. એના માટે ટેબલ જોવાનું છે. તો આ વટાણાના વિરોધાભાસી લક્ષણો બતાવે છે. તો આ ક્વેશ્ચન 2 હતો. મેન્ડલની સિદ્ધિ માટે જવાબદાર બાબતો જણાવી, વટાણામાં વિરોધાભાસી લક્ષણો જણાવો. તો આપણે પ્રકરણ 5ના 2 પ્રશ્ન પૂરા કર્યા છે. દરેક વિદ્યાર્થીઓ આ 2 પ્રશ્ન છે એ પોતાની નોટમાં લખી નાખશે અને બહુ વ્યવસ્થિત રીતે શરૂઆતમાં શબ્દની સમજૂતી બરાબર સમજવાની અને પછી તમારે 2 પ્રશ્ન તમારે તમારા નોટની અંદર ઉતારવાના છે. અહીંયા વિરોધાભાસી લક્ષણો છે એની આકૃતિ પણ આપી છે. જુઓ આ બીજનો આકાર ગોળ ખરબચડો, પીળો લીલો, જાંબલી સફેદ, આ શીંગ, આ પુષ્પનું સ્થાન, આ છે ઊંચો છોડ નીચો છોડ. તો આ તમારે આકૃતિ દોરવાની નથી, બરાબર, માત્ર સમજૂતી માટે આકૃતિ આપી છે. તો અહીંયા આપણે પ્રકરણ 5ના 2 પ્રશ્ન પૂરા કર્યા છે. આવતા વિડીયો લેક્ચરની અંદર 3જો પ્રશ્ન આપણે શરૂ કરીશું. ત્યાં સુધી આ પ્રશ્નને બરાબર તૈયાર કરો અને નોટબુકમાં ઉતારો. આવતા વિડીયો લેક્ચર સુધી બધાને ગુડ બાય. આવજો.